आज आषाढ़ी बीज है और हम यहाँ आए हैं उत्सव मनाने और दर्शन का लाभ लेने। यहाँ एक बा है जो ठाकुर जी की सेवा करते हैं, तो उन्होंने बोला था, तो हम आ चुके हैं। वैसे तो मेरी सहेली का ही घर है, ये उनके ससुर जी है। चलिए हम आपको उनका घर दिखाते हैं। तबीयत की वजह से वीडियो अपलोड करने में देरी हो गई है, तो मैं आप सबसे माफ़ी चाहती हूँ। ये इनके घर का पीछे का दरवाज़ा है। पहले यहाँ पर उनकी गैया बंधी रहती थी, लेकिन अब उन्होंने वहाँ पर बनाया है, तो वहाँ गाय बांधते हैं। चलिए अब आपको ठाकुर जी के दर्शन करवाते हैं। जो आप सामने देख रहे हैं वहाँ ठाकुर जी का कमरा है, और ये जो बा है वही ठाकुर जी की सेवा करते हैं। चलिए अब बा से कुछ बातें करते हैं। जय श्री कृष्ण बा। ઠાકોરજી ને ક્યારે જગાડ્યા? જગાડ્યા 9 વાગે. 9 વાગે. હા, પછી શું કર્યું? પછી ભોગ થયો. तो बा ने ठाकुर जी को 9 बजे जगाया है और उनको भोग धराया है। देखिए ये ठाकुर जी का विराजने का जगह है। पूजना मोती मंगरा शरण कर्या. ये भोग लगाया है भगवान जी को। हाँ, ये बा है, उनकी सेवा करती है। चलिए उनसे बातें करते हैं हम। સવારમાં 5 વાગ્યામાં ઉઠો. 5 વાગે ઉઠી નાય ધોઈ બ્રશ કરી પછી ભગવાનને દૂધ ધરવું. દૂધ ધરી મંગરા પછી શિંગાર કરવો. શિંગાર કરી પછી મંગરા ભોગ ધરવું. ભોગ ધરી અને પછી આરતી કરવું. આરતી કરીને શરણ બોલવું, માળા કરવું, શ્રી કૃષ્ણ શરણ, પછી જમનાષ્ટક બોલવું. જમનાષ્ટક બોલું, બસ બીજું કઈ જમનાષ્ટક બોલું પછી માળા કરું, પછી જમનાષ્ટક બોલું. મારે છે 2 દીકરા, 2 વહુ, ગૌશાળા, ગાયનું દૂધ ભગવાનને ધરવું મારું જાય. અને બસ વહુ બહુ ડાયું છે મારી, 2 ભગવાનની કૃપાથી એને આધારેથી સેવા કરું. ભગવાન જી ને શું શું ભોગ ધરાવ્યો છે? અત્યારે તો કેળા, માંડવી, બદામ, કાજુ, તરાખ, માખણ, દૂધ, દહીં, બીડા. કયા ભગવાન છે? કયા કયા છે અહીંયા આગળ? એ કૃષ્ણ ભગવાન, 3 સ્વરૂપ કૃષ્ણ ભગવાનનું છે. એક નાના, એક ઈથી નાના ને એક ઈથી મોટા, 3 સ્વરૂપ છે. ये भगवान जी के खिलौने हैं, देखो कितने प्यारे प्यारे खिलौने हैं। और હું 20 વર્ષથી આ સેવા કરું છું. हैं આજ 20 વર્ષથી આ સેવા કરું છું. આજ્ઞા લેતી જ મેં અને પૂછતાવેલા છે મારા સ્વરૂપ. મારા સિવાય હું કે સેવા કર કોઈને દેતી નથી. તમારા ગુરુજી નું નામ શું છે? પુરુષોત્તમલાલ. પુરુષોત્તમલાલ. હા, સોપાટે રમાડું ભગવાનને, અને આ ખીલોલા છે ભગવાનને રમાડવો. શ્રીનાથજી જમનાથજીના ફોટા રે કે આ મારા ગુરુદેવ બચાયા. બસ આ બધું પાણી નદીનું, આ વરસાદનું જલ ભરેલું છે. હા, ભગવાનને વરસાદનું પાણી ઝીલી અને સ્નાન કરાવું છું. એના જારીથી ભરું છું. આ બધે મારા પુસ્તક છે વાંચવાના. પછી આ શું ઢાકેલું છે? આ છે પારણનું છે. હા, ઠાકોરજીનું પારણ્યું છે. ઠાકોરજીને ઝુલાવું છું. હર રોજ ઝુલાવો છો? રોજ ઝુલાવતી નથી. એવું ઓછો હોય ને તેથી ઝુલાવું. જેથી પારણીનો ઓછો હોય ને આમાં તેથી ઝુલાવું. રથ છે, રથ છે તો જેમાં ભગવાનને બિરાજ્યા નથી. આ રથ તૈયાર કર્યો છે અને હમણાં થોડીક વાર પછી બિરાજ છે. રથ તમે જાતે બનાવ્યો છે? જાતે બનાવેલો હો, મારા હાથે બનાવ્યો છે. પણ ટોપી, આ ટોપલીમાં ફૂલ લઈ આવું કાયમ. બધી પીસવાયું છે, વસ્ત્ર છે, આમાં એને પહેરવાના બધાના વસ્ત્રો છે. આમાંથી આમાં મારે જારીજી ભરુલા ઠાકોરજીની બધું રાખવાનું, બધું પેટ્યું, બધી શિંગાર રાખવાના. આ બધું શિંગાર ભગવાનનું રાખવાનું પેટ્યું. શ્રૃંગાર જાતે બનાવો છો બા? હા, રાખે હો, જાતે શિંગાર કરવો. હજી સોય પોરવાઈ જાય છે? હા, હોય ઉદ્યા દે પરવી લો. શિંગાર બધો એને હાથે
ત્યાર લઈને વાઘાઈ હાથે બનાવી લો. અરે વાહ. મારી દીકરાની દીકરી છે, મારી દસ્તી છે જયસની. મારી મમ્મી તો બહુ ડાયા છે. હા, બે મારી બે બહુ ડાયું હો. એનાથી આ મારા ઠાકોરજી એની આ સાથ સહકાર હોય તો જ થાય ને. તો જ આપણે. તો થાય, પછી આમ. તો જ થાય. એ સેવા કરવા દઈએ હા. તો થાય. ભોગ લઈ આવે તો બધે પછી? તો પછી તમે તો લેવા નથી જવાના, એ લઈ આવી દે. મારા દીકરાને ઘરની દુકાન છે, હા, ઈ કવી લઈ આવી દે. જોજે. એકાદું બદામ આ તે બધું લઈ આવી દે. તો જ તમે સેવા કરી તો શકો ને. સેવા કરીએ કે વાહ, તો? તો સેવા કરીએ. ક્યારે આઠમને દિવસો બનાવી છે. ક્યારે તમે વર્ષમાં ક્યારે ઉત્સવ મનાવો? વરણમાં તો જન્માષ્ટમી દિવસ. હા. અને રથયાત્રા? નોરતામાં ભગવાને છે તે ઓલું કરીએ નોરતાના. નોરતામાં રમાડો તો ખરા ને ઠાકોરજીને. તો ગરબે રમવું હોય, રાસ રમવું હોય. બનાવું રાતો. હા. હા. પછી રથયાત્રાના દિવસે હાથમ આઠમ ને દી તમે રાસ લઈને થાકી રહ્યા. છોકરીઓ હોતે આવે અહીંયા રાસ હે. લેવા. ફરીમાં રાસ લે બધી અરે વાહ. છોકરા તઈ એ માથે ઓલા કરી બાંધીને હો. બહુ મજા આવે. હા, ઠાકોરજીને પણ મજા આવતી હશે ને? મજા આવે ને. હા, મજા બહુ જ આવે.